નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ અકાઉન્ટિંગ્સનું ગ્રુપ રાખેલું હોય છે તેના માટે આ વિડીયો છે એ ખૂબ જ યુઝફુલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ જે તમારો સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. તો આના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો, આ એનો પાર્ટ 4 છે. જો તમે આ વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો અને તમારે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જોવાના બાકી છે, પાર્ટ 1, 2, 3 જો જોવાના બાકી છે તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. તેમાંથી તમે એ લિંક ઓપન કરીને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે કાલે છે તમારું પેપર છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આ યુનિટ નંબર અત્યારે 4ની આપણે વાત કરવાની છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો છે એ બનાવ્યા છીએ અને હા, આ સ્ટેપ બાય સ્ટેપની સાથે સાથે તમને સમજૂતી પણ આપી છે, એક્સપ્લેન પણ આપી છે. અને હા, તો આ વિડીયો છે તમારે ફક્ત ને ફક્ત જોવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ તમને બધી ઇન્ફોર્મેશન મળે છે. અને હજી એકવાર કહું છું, જો તમે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 વિડીયો ન જોયો હોય તો નીચેનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાંથી ફટાફટ તમે જોઈને, એટલે જેથી કરીને તમારે રોકડા માર્ક આવી જાય અને તમે પાસ પણ ઇઝીલી થઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે પહેલાં એ વિડીયો જોઈ લો, ત્યાર પછી આ વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ થશે. લાસ્ટ ચેપ્ટર છે એટલા માટે. અને હા, જો તમારે આમાં પાસ થવું છે તો યુનિટ 1 કરી નાખો, યુનિટ 3 કરી નાખો, યુનિટ 4 કરી નાખો. આ 3 યુનિટ બહુ સહેલા છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટાઈપના સમ તમારે પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોને તમારે 200 લાઇકનું ટાર્ગેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કમ્પ્લીટ કરજો, જેથી કરીને તમારું જે લાસ્ટ પેપર છે તેનું પણ તમને અકાઉન્ટ છે એ વહેલી તકે મળી જાય. કે તમે જે કાલે એક્ઝામ દેવા જાઓ છો તે પછીના આપણે 4 વાગ્યાની અંદર તમને બધા વિડીયો છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે અપલોડ કરતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે આ જે ટૉપિક છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે જો આમાં મેં અમુક આઈએમપી થિયરી પણ આપેલી છે, તો આ તમારે ખાસ એકવાર કરવાની છે. તો એમાં થિયરીના ક્વેશ્ચન બહુ શાયદ શક્યતા બહુ ઓછી છે, પરંતુ જો એ લોકોને અઘરું પેપર કરવું હશે તો આવતીકાલે તમને સમની સાથે સાથે એ લોકો થિયરી પણ રાખી શકે છે. અને હા, ક્યારેક થિયરી પણ બેયમાં નાખી દે તો આવું બનશે, એટલા માટે ખાસ એકવાર થિયરીનો પણ ક્વેશ્ચન જોઈ લેવો. તો અહીંયા જે એક ક્વેશ્ચન આપું છું, ડિસ્કસ ધ ડિફરન્સ ટાઈપ્સ ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરીના વિવિધ પ્રકારોની ચર્ચા કરો. તો આ એકવાર ખાસ પ્રકાર વાંચી લેજો. ત્યાર પછી બ્રિંગ આઉટ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી મેનેજમેન્ટને અસર કરતા પરિબળો બહાર લાવો. ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી મેનેજમેન્ટને મહત્ત્વની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાર અને મહત્ત્વ ખાસ એકવાર વાંચીને જોજો. આ બંને તમારા માટે યુઝફુલ છે અને ખૂબ જ તમને કામમાં પણ આવી શકે. જો પૂછાઈ શકે તો તમને કામમાં આવી જશે. તો એનો મતલબ એમ કે એકવાર તમારે સ્ટેપ બાય સ્ટેપ થિયરી એકવાર રીડ કરી લેવી, કારણ કે ક્યારેક એ લોકોને અઘરું પેપર કરવું હશે તો તમે જો જોશો તો એ લોકો છેલ્લા 2-3 વર્ષથી સમજ પૂછે છે, પરંતુ એ લોકોને જો કાલે ડિફિકલ્ટ કરવું હશે પેપર તો આવું કંઈક નવું કરશે. પછી ઘણા બધા વિદ્યાર્થીઓ નર્વસ થશે. તો એવું નર્વસ ન થવું હોય તો એના માટે તમારે આ જે ક્વેશ્ચન આપું છું એકવાર તમે રીડ કરી લો, અચૂકપણે તમે નજર ફેરી લો, જેથી કરીને તમારે કોઈ ક્વેશ્ચન આવશે નહીં. ત્યાર પછી કે આપણે વિદ્યાર્થી મિત્રો, આમાં જે વિદ્યાર્થીએ લાઇક ન કરી હોય તો તમે જે વિડીયો જોવો છો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ પહેલાં તમે લાઇક દબાવી દો. લાઇકનું જે બટન છે એ, એટલે પોતાની એક લાઇક આપી દેજો. અને હા, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય અને જો તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર આવેલા છો, 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું જે સબસ્ક્રાઈબ બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ક્વેશ્ચન તમને આપું છું અને હા, આજે સમ આપું છું એની પણ પ્રેક્ટિસ કરવાની છે અને આનું પણ હું તમને સોલ્યુશન સંપૂર્ણ કરાવીશ. તો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે નોટ પેન લઈને સાથે બેસો વિદ્યાર્થી મિત્રો. તમે નોટ પેન સાથે રાખજો, એટલે જેથી કરીને તમારે કોઈ પ્રશ્ન પડે નહીં. અને હું જે સ્ટેપ કહું છું એ તમે લખતા જજો, રાઇટ ડાઉન કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો અહીંયા એક અમાઉન્ટ આપેલી છે, કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ. ઇકોનોમિક્સ ઓર્ડર ક્વોન્ટિટીઝ. તો EOQ કેવા છે? રીઓર્ડરની લેવલ છે, મિનિમમ લેવલ છે, મેક્સિમમ લેવલ છે, એવરેજ સ્ટોક અને ડેન્જર્સ એટલે કે ભય. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાના ગુજરાતી પણ તમને આવડવા જરૂરી છે. અને હા, આ બધા બેઝિક ગુજરાતી છે તો બધાને આવડતા જ હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, એ કે આર્થિક વર્દીનો જથ્થો એવું આપણે EOQને કહેશું. પછી રીઓર્ડનિંગ લેવલ છે ને વર્દીનો જથ્થો કહેવાશે.
પછી મિનિમમ છે એટલે લઘુત્તમ સપાટી અથવા ઓછું પણ કહેવાશે, અને મેક્સિમમ છે એટલે ગુરુત્તમ સપાટી કહેવાશે, અને એવરેજ સ્ટોક છે એ પણ યાદ રાખજો કે સરેરાશ સ્ટોક કહેવાશે, તો એને એવરેજ જ કહેવાશે, પણ આપણે ગુજરાતીમાં એને સરેરાશ કહેશું કે સરેરાશ સ્ટોક છે. ત્યાર પછી ડેન્જર લેવલ છે એટલે કે ભય સપાટી કહેવાશે, તો લેવલ એટલે સપાટી થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો ગુજરાતી પણ કરતો જાઉં છું કે જેથી કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે ગુજરાતી આપું છું એના બેઝ ઉપર તમને એટલું તો હવે ખબર પડી ગઈ હશે કે સર ગુજરાતીમાં પણ કહેતા જાય છે. જો ગુજરાતીમાં રાઇટિંગ કરવા જાઉં છું તો ઘણી બધી ટાઈમ બગડે છે અને વિડીયો પણ થોડોક લાંબો થાય છે. તો ગુજરાતી બોલું છું એ પ્રમાણે તમારે લખી લેવું. ત્યાર પછી ડિટેલ્સ એટલે માહિતી આપેલી છે. એન્યુઅલ એટલે વાર્ષિક કન્ઝપ્શન ઓફ મેટ્સ ઇન યુનિટ્સ, તો એના યુનિટ તમને આપેલા છે 9000 આપેલા છે. તો વાર્ષિક જે કન્ઝપ્શન છે તમારા માટે એ તમને 9000 આપેલા છે. કોસ્ટ આપેલી છે 20 રૂપિયા આપેલી છે. કોસ્ટ ઓફ યુનિટ છે તો યુનિટના ભાવ, એક યુનિટનો ભાવ પર યુનિટ તમને 20 રૂપિયામાં પડે છે. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન્ડ ઓર્ડર, તો આજે પીઓ એટલે પર ઓર્ડર, તો એક ઓર્ડરે તમારે 100 રૂપિયા, પ્લેસિંગ એટલે જગ્યાએ માટેના જે ઓર્ડર હોય છે એના માટે 100 રૂપિયા ચાર્જ છે. તો આ 3 સ્ટેપ છે એ યાદ રાખજો. ત્યાર પછી આગલા સ્ટેપ હું કહું છું તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ એટલે સમજાવું છું કે આના બેઝ ઉપર તમારે સમ કરવાનો છે, અને આના બધા ફોર્મ્યુલા પણ તમને હું આપી દઈશ. આ દાખલો તમે ગણીને જશો, આનાથી બહાર એક કોઈ સ્ટેપ તમારે નહીં જાય, ગેરંટી આપું છું. આ દાખલો એવો છે કે આનાથી બહાર એક કોઈ સ્ટેપ જશે નહીં, કારણ કે બધા ફોર્મ્યુલા આપણે આવી જશે. ત્યાર પછી નંબર 4માં એવું કીધું છે, તો જો આ નંબર છે એ ખાસ યાદ રાખજો, અને હું તમને હમણાં દાખલો ગણવાનું કહું છું તો તમે દાખલો ત્યારે ગણવાનું સ્ટાર્ટ કરી દેજો મારી સાથે સાથે જ્યારે હું બોલું છું ત્યારે. અત્યારે પહેલાં રકમ છે એ તમને એક્સપ્લેન કરીને સમજાવું છું. સ્ટોરેજ એઝ કેરિંગ ચાર્જ, તો જો કેરિંગ ચાર્જ છે એટલે જે ઉચકવાનો ખર્ચો હોય છે સ્ટોરેજનો એનો 25% આપ્યો છે. પછી નંબર 5માં મેક્સિમમ ટાઈમ ટુ ગેટ મટીરિયલ, તો આજે મેક્સિમમ એટલે વધુમાં વધુ છે એ લોકો મટીરિયલ છે એ મેળવી લે છે, ગેટ એટલે મેળવવું, 45 દિવસમાં, અને એનું એવરેજ આપ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિનિમમ નથી આપ્યું, હવે આપણને જે ગેટ મટીરિયલ છે એ એવરેજ આપ્યું છે. એવરેજ એટલે બેનો સરવાળો થઈને 35 છે, તો 35 છે એ બેનો થઈને સરવાળો આપેલો છે, એટલે એનો મતલબ કે આપણને મિનિમમ ટાઈમ ટુ ગેટ મટીરિયલ આપેલું નથી, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો પહેલો તો આપણને અહીંથી જ આઈડિયા આવી જાય કે આપણે શું કરવાનું છે, તો મિનિમમ ટાઈમ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર એમાં 7 છે, મિનિમમ ટાઈમ ટુ ગેટ મટીરિયલ હાઉ મેની ડેઝ. જો કહી જ કીધું કે મિનિમમ એટલે કે લઘુત્તમ જે દિવસ છે, આ જે મટીરિયલ છે કે કાચો ઉત્પાદન માલ છે એ તમારે કેટલા દિવસમાં તમે કમ્પ્લીટ કરશો એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો નંબર 7 આપણે મેળવવાના છે. ત્યાર પછી નંબર 8માં કીધું છે મેક્સિમમ ટાઈમ ફોર ધ ઇમિજિએટલી એટલે તત્કાલ પરચેસ 5 ડેઝ, અને ત્યાર પછી 9માં એવું કીધું છે મેક્સિમમ ડે કન્ઝપ્શન, અને 10માં પણ એવું જ કીધું છે પણ એમાં મિનિમમ કીધું છે. તો મેક્સિમમ અને મિનિમમ, મેક્સિમમ છે એ 30 યુનિટ છે ડેઇલી કન્ઝપ્શનના, જ્યારે 20 યુનિટ છે એ ડેઇલી કન્ઝપ્શનના એ મિનિમમના છે. અને ત્યાર પછી 11માં લાસ્ટ કીધું છે એવરેજ ડેઇલી કન્ઝપ્શન હાઉ મેની યુનિટ્સ. તો જો એવરેજ ડેઇલી કન્ઝપ્શન, અહીંયા તમારે એવરેજ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ શું ડેઇલી કન્ઝપ્શન. તો મને તો મળી ગયા વિદ્યાર્થી મિત્રો, શું તમને મળી ગયા? કારણ કે હું તો કહી દઉં તો તમે પણ કહો કઈ રીતે મળશે, વિચારી લો. તમને 15 સેકન્ડ આપું છું. જે લાસ્ટ જે સ્ટેપ છે એવરેજ ડેઇલી કન્ઝપ્શન, કે સરેરાશ તમારે જે કન્ઝપ્શન છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ તમે કહો, તમારી ઓલરેડી 5 થી 6 સેકન્ડ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, તો સ્પીડમાં કહેજો કે તમને કઈ રીતે આવડશે. તો આપણે કન્ઝપ્શન શોધવાનું છે હાઉ મેની ડેઝ. તો વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું તમને, અને તમે પણ આશા રાખીશું કે તમને આવડી ગયું હશે કે જો 9મું અને 10મું આ બેનો સરવાળો કરવાનો છે, કારણ કે મેક્સિમમ ડે કન્ઝપ્શન, તો કન્ઝપ્શન હોય એનું એડિશન કરવાનું છે. તો 30 અને 20નો બેનો સરવાળો કરો, 30 અને 20 બેનો સરવાળો કરશો એટલે તમને મળશે 50. 50 ભાગ્યા તમારે સરવાળો કેટલો કર્યો, 2 સંખ્યા, તો ભાગ્યા 2 કરવાના એટલે 11 નંબર તમને મળી જશે. અને એનું જે નામ છે એવરેજ ડેઇલી કન્ઝપ્શન, તો એવરેજ ડેઇલી કન્ઝપ્શન છે એ 25 મળી ગયા. એક સ્ટેપ તો મને એમને આવડી ગયું. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો મને 7મું સ્ટેપ પણ આવડી ગયું છે મિનિમમ ટાઈમ. તો મિનિમમ ટાઈમ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એનો મતલબ એમ કે એવરેજનું આપણે ફોર્મ્યુલા મૂકી, એવરેજ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ અને મિનિમમ ટાઈમ, એટલે કે વધુમાં વધુ સમય અને ઓછામાં ઓછો સમય છે એવું આપણે એને નામ આપશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે મિનિમમ ટાઈમ. તો મિનિમમ ટાઈમનું જે સૂત્ર છે, મિનિમમ એટલે ઓછામાં ઓછો જે સમય છે,
તો અને લઘુત્તમ કહો તોય ચાલશે, લઘુત્તમ સપાટી તો લઘુત્તમ અહીંયા સમય કહેવાશે, લઘુત્તમ સમય તો મિનિમમ જે ટાઈમ છે એનું ફોર્મ્યુલા છે એવરેજ એટલે કે સરેરાશ સમય બરાબર મેક્સિમમ એટલે કે વધુમાં વધુ સમય અને ઓછામાં ઓછો સમય. તો જો એવરેજ ટાઈમ એટલે કે એનો જે હું ક્વેશ્ચન કહું છું વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી તમે લખતા જાજો. તો એવરેજ ટાઈમ છે એ તમને ઉપર આપેલો હતો નંબર 6. એવરેજ ટાઈમ છે એમાં તમે નંબર 6 કરી નાખજો. તમે એવરેજ ટાઈમ લખો, નંબર 6 કરજો. મેક્સિમમ ટાઈમ છે એમાં નંબર 5 કરજો અને મિનિમમ ટાઈમ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મિનિમમ છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું તો કે 7 નંબરનું હતું. ઉપર જે સ્ટેપ છે આ બધા હું એના બોલું છું. એવરેજ ટાઈમમાં તમે 6 નંબર કરો, મેક્સિમમમાં તમે 5 કરો અને વત્તા કરીને મિનિમમ છે એમાં 7 કરો. બસ આ નંબર તમે લખી લીધા. હવે જુઓ તમને દાખલો આખો આવડી જશે. તો એવરેજમાં જોઈ તો એવરેજમાં જો 6 કીધું હતું તો એવરેજ ટાઈમમાં તમે જુઓ 35 આપેલા છે. તો એ 35 તમને ક્યાંથી મળ્યા? ત્યાર પછી મેક્સિમમ ટાઈમ છે તો મેક્સિમમ ટાઈમમાં મેં તમને 5 નંબર કીધા હતા. તો એ પણ તમને જો મેક્સિમમ ટાઈમ ગેટ મેરિડ મળી ગયા મટીયર. અને જે 7 નંબર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, હાઉ મેની ડે લખ્યું છે મિનિમમ ટાઈમ ટુ ગેટ મટીરિયર હાઉ મેની ડે. તો આ રીતે તમે નંબર વાઇઝ તમને હું કહું છું એ રીતે તમે કરશો તો આરામથી તમને માર્ક આવી જશે. અત્યારે તમને આ સૂત્ર પણ આવડી જશે અને આ દાખલાનો 2 થી 3 પ્રેક્ટિસ કરો. આના જેવો દાખલો છે હું તમને આપીશ. તો જો 35 ગુણ્યા 2 કરો કારણ કે એ ગુણાકારમાં જશે એટલે 35 દુ 70, 70માંથી તમારે 45 બાદ કરવાના છે એટલે 25 ડે એટલે મિનિમમ સમય મળી ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સ્ટેપ આઈ હોપ કે બધાને સમજાઈ ગયો હશે. અને હું તમને કહું છું લખી લેજો વિદ્યાર્થી મિત્રો, લખીને પાકું કરજો અને જે નંબર કહું છું એ નંબર ખાસ તમે નોટ ડાઉન કરજો. તો વિદ્યાર્થી મિત્રો એવરેજ ડેઇલી કન્ઝપ્શન, હવે આ તો આપણે લાસ્ટમાં શોધ્યું 9 નંબર, 10 નંબર અને 11 નંબર. તો આ જે એવરેજ ડેઇલી કન્ઝપ્શન છે એ આપણું 11 નંબરનું સ્ટેપ છે. એવરેજ ડેઇલી કન્ઝપ્શન છે એ આપણું 11 નંબરનું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો. અને એનું ફોર્મ્યુલા આવશે મેક્સિમમ અને મિનિમમ કન્ઝપ્શન એટલે આપણે એને યુનિટમાં ફેરવવાના છે. તો યુનિટવાળા જે છે 9 નંબર ને 10 નંબર, મેક્સિમમ છે એ 9 નંબરમાં હતું, મિનિમમ છે આપણું 10 નંબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનું આપેલું છે 9 નંબર, 10 નંબર અને 11 નંબર. તો આપણે 11 નંબર શોધ્યું છે. 30 અને 20 આ બેનું એડિશન કરો તો વિદ્યાર્થી મિત્રો તમને આ 25 યુનિટ મળી ગયા. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. અને આ દાખલા કોઈ એવા બધા અઘરા છે નહીં. ત્યાર પછી ઇકોનોમિક્સ ઓર્ડર ક્વોન્ટિટી એ આપણે શોધવાનું છે. એનું ફોર્મ્યુલા આવશે વર્ગમૂળ એટલે કે રૂટમાં 2AO અને ડિવાઇડેડ CP. તો વિદ્યાર્થી મિત્રો 2 એટલે એ સૂત્રમાં જ આવે છે. એ એટલે તમે એન્યુઅલ કન્ઝપ્શન થશે વિદ્યાર્થી મિત્રો. એન્યુઅલ કન્ઝપ્શન છે એ તમારે નંબર 1 આપજો. એ છે તમે જો એ લખો છો એના ઉપર તમે પેન્સિલ અથવા બોલપેનથી 1 નંબર આપજો. અને જે O છે તો એ O છે એમાં તમારે 3 નંબર આપવાના છે. કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓર્ડર થશે. O એટલે ઓર્ડર થશે કારણ કે ઇકોનોમિક્સ ક્વોન્ટિટી ઓર્ડર એવું આપણે કહેતા હોય છે. તો એના માટે એ એટલે એન્યુઅલ કન્ઝપ્શન થશે અને O એટલે ઓર્ડર થશે. તો ઓર્ડર આપણે 3 નંબરમાં છે, હમણાં હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં જે C કર્યો છે તો Cમાં તમે કોસ્ટ પ્રાઇસ કરી નાખજો, કોસ્ટ પર યુનિટ. તો એ પર યુનિટનો ભાવ તમને આપેલો છે. તો Cમાં તમે નંબર 2 કરજો અને P છે એમાં નંબર તમે 4 કરજો. હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, આ જે તમે ફોર્મ્યુલા લખ્યું છે એમાં એ છે એ ઉપર નંબર 1 કરી નાખો, O છે એના ઉપર તમે 3 નંબર કરી નાખો, C છે એની ઉપર તમે 2 નંબર કરો અને P છે એમાં 4 કરી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, નંબર તમે જો આપી દીધા હોય તો હવે તમે જાતે જ બોલજો ભાઈ. એ એટલે 1 નંબર, તો તમારે 1 નંબરના જોવાના છે. 1 નંબર જોવો તમારો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? ચલો, એ એટલે એન્યુઅલ કન્ઝપ્શન ઓફ મેટ ઇઝ. ચલો વિદ્યાર્થી મિત્રો યુનિટ મળી ગયા તમને બધાને. ચલો પહેલું સ્ટેપ તમે લખતા જાજો. એ એટલે તમારે કાઉન્સમાં 2 ગુણ્યા તમારે કરવાના છે 9000. તો 2 ગુણ્યા 9000 કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો કેલ્સી લાગજો ભેગું. 2 ગુણ્યા 9000. ચલો અને એને ગુણ્યા તમારે O એટલે ઓર્ડર થશે. તો જો વિદ્યાર્થી મિત્રો ઓર્ડર એટલે મેં તમને 3 નંબર કીધું તો તમે લખ્યું છે એના ઉપર ખાલી તમે સૂત્ર ઉપરથી રકમ મૂકો. O એટલે 3000. સોરી 3 નહીં, 3 નંબર છે. 3 નંબરમાં તમારે પર ઓર્ડર તમને 100 રૂપિયા આપેલા છે. ચલો તો કેલ્સીમાં તમે પહેલાં 2 કરો, 2 ગુણ્યા 9000 કરો, એને ગુણ્યા તમે 100 કરો, 100 કરો અને એના છેદમાં તમારે C એટલે કોસ્ટ પર યુનિટ. તો જો નંબર 2 C એટલે નંબર 2 કીધું હતું તો એના છેદમાં તમારે 20 લેવાના છે. એના તમારે 25% કાઢવાના છે. તો 20ના તમે 25% કાઢો એટલે 5 મળી જશે. અને હા, ત્યાર પછી તમારે ડિવિઝન
અને ડિવિઝન કર્યા પછી તમારે વર્ગમૂળ કાઢવાનું છે. એટલે તમને આનું જે આખું સ્ટેપ છે એ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આન્સર બતાવું છું. આઈ હોપ કે હવે તમે પણ મોઢે જ કર્યું હશે અને આ સ્ટેપ તમને આવડી ગયો હશે. નંબર 3 છે એ તમને રકમ મૂકતા પણ આવડી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો, અહીંયા એનો જવાબ છે તમારી પાસે. તો આપણે આન્સરમાં હું તમને જે શોર્ટકટ ટ્રીક આપું છું આ રીતે તમારે કરવાનું છે. ત્યાર પછી આપણે રીઓર્ડરિંગ સ્ટોક લેવલ, રીઓર્ડરિંગ એટલે પુનઃ સ્ટોક. તો પુનઃ જે સ્ટોક છે એનું આપણે સ્ટોક જોઈ તો સપાટી કહેવાશે, લેવલ એટલે તો મેક્સિમમ કન્ઝપ્શન. તો વિદ્યાર્થી મિત્રો જો મેક્સિમમ કન્ઝપ્શન એટલે આપણે 9 નંબર કરો, એના ઉપર તમે 9 નંબર કરજો. કેટલા નંબર? જો ખાલી નંબર કહું છું તો નંબર જ લખજો, બીજું કાંઈ નિશાની ન કરતા. મેક્સિમમ કન્ઝપ્શનમાં તમે 9 નંબર આપો અને જે મલ્ટીપ્લાય છે મેક્સિમમ ડિલિવરી ટાઈમ એમાં તમે 5 નંબર આપો. તો અહીંયા તમારે 5 નંબર દેવાના છે. એટલે કન્ઝપ્શન એટલે યુનિટમાં હોય છે અને જે ટાઈમ છે એ તમારે દિવસમાં હોય છે, ડેમાં હોય છે. તો આ બેનું તમારે જે નંબર આપ્યા છે એ બેઝ ઉપર વિદ્યાર્થી મિત્રો 9 નંબર ને 5 નંબર જોતા જાઓ. અને સાથે સાથે ખાસ રીડિંગ કરજો. આ ફોર્મ્યુલા છે તો જો મેક્સિમમ ડેઇલી કન્ઝપ્શન તમને મેક્સિમમ એટલે વધુમાં વધુ, તો વધુમાં વધુ જે યુનિટ છે એ આપણે 30 યુનિટ આપેલા છે. અને જ્યારે મેક્સિમમ છે તો એમાં જો બેમાં મેક્સિમમ જ આવશે. તો યાદ રાખજો, ખાલી કન્ઝપ્શન ને ટાઈમ બદલશે. તો 5 નંબર હતો વિદ્યાર્થી મિત્રો. તો 5 નંબર આપણું હોઈ ગયું છે. અહીંયા 45 દિવસ આપેલા છે. આ બેનો 30 અને 45 બેનો ગુણાકાર કરો એટલે 1350 યુનિટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ તમારે ચોથું હવે આવડી ગયું હશે. આઈ હોપ કે તમને એક્સપ્લેન છે અને યુ આર અન્ડરસ્ટેન્ડ, તમે પણ સમજી ગયા હશો. ત્યાર પછી નંબર 5 મિનિમમ લેવલ. તો જો મિનિમમ એટલે એને ગુજરાતીમાં આપણે કહેશું લઘુત્તમ સપાટી. તો જે લઘુત્તમ સપાટી છે એનું ફોર્મ્યુલા શું આવશે? તો કે ઓર્ડરિંગ લેવલ. તો વિદ્યાર્થી મિત્રો રીઓર્ડરિંગ લેવલ આવશે. અહીંયા ખરેખર ઓર્ડરિંગ નહીં આવે, રીઓર્ડરિંગ લેવલ. તો જો ઓર્ડરિંગ લેવલ કયો તોય ચાલે અને રીઓર્ડરિંગ લેવલ કયો તોય ચાલે. તો જે આ આપણે હવે આ જે ઓર્ડરિંગ લેવલ છે ને એમાં તમે કાઉન્સ કરજો. હવે જો નિશાની બદલજો, જો કાઉન્સમાં તમે ચોકો કરજો એટલે 4 નંબર લખજો. તો કાઉન્સમાં જે ઓર્ડર જે 4 છે એટલે એ કયો? જો અહીંયા 4 નંબર આપ્યા છે, રીઓર્ડરિંગ સ્ટોક લેવલ 1350. જો કાઉન્સ એટલે કહું છું કે હવે તમે જે કાઉન્સવાળા જે નંબર છે ને હવે એ લેવાના થશે. એટલે જો જ્યાં જે કાઉન્સ કહું ત્યાં કાઉન્સ કરજો, જ્યાં ન કહું ત્યાં નહીં કરવાનો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો ઓર્ડરિંગ લેવલ છે એ તમને 1350 મળી ગયું. ત્યાર પછી એવરેજ કન્ઝપ્શન. એવરેજ કન્ઝપ્શનમાં પણ નંબર 2 છે આપજો અને કાઉન્સ કરજો. નંબર 2 આપજો અને કાઉન્સ કરજો. જો વિદ્યાર્થી મિત્રો એવરેજ કન્ઝપ્શન જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું 30 અને 20 બેનું એડિશન કર્યું હતું, એને ભાગ્યા 2 કર્યું હતું એટલે 25 મળ્યા હતા. અને એવરેજ ટાઈમ, તો એવરેજ ટાઈમ પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો, એમાં પણ તમે નંબર આપવાના છે. એવરેજ ટાઈમ છે આપણે 6 નંબર આપજો. વિદ્યાર્થી મિત્રો એવરેજ ટાઈમ છે એ ઓલરેડી આપણે શોધવાનું નથી, આપણને આપેલું છે. તો હવે એમાં ખાલી 6 નંબર આપજો. ઓલા બેમાં કાઉન્સ કરવાના છે. જો કાઉન્સ કેમાં કરવાના છે? ઓર્ડરિંગ લેવલ છે એમાંય તમે 4 નંબર આપજો. અને ત્યાર પછી એવરેજ કન્ઝપ્શન છે એમાં નંબર 2 કાઉન્સમાં લખજો. એવરેજ ટાઈમ છે એમાં ખાલી છગડો કરજો, એમાં કાઉન્સ ન કરતા. ચલો, તો જો હવે કાઉન્સવાળા નંબર છે એ જુઓ. 4 નંબરમાં જો રીઓર્ડરિંગ સ્ટોક લેવલ છે એમાં 1350 મળી ગયા. ત્યાર પછી એવરેજ કન્ઝપ્શન છે, તો એવરેજ કન્ઝપ્શન છે નંબર 2 હતું. તો વિદ્યાર્થી મિત્રો જો એવરેજ છે કાઉન્સમાં, એવરેજ કાઉન્સમાં 2 છે એવરેજ ડેલી કન્ઝપ્શન, અને આ બેનું 25 યુનિટ મળી ગયા છે. અને લાસ્ટમાં એવું મલ્ટીપ્લાયમાં એવરેજ ટાઈમ કીધું હતું, તો એમાં મેં ખાલી તમને નંબર 6 કીધા હતા. તો નંબર 6 જો અહીંયા આપેલા છે પણ અહીંયા આપણે કાઉન્સ નથી કરવાનો. ઉપરની જે જગ્યા છે ત્યાં કાઉન્સ લેવાનો છે ને. એવરેજ ટાઈમ ગેટ ટુ મર્ટિયર 35 ડે આપણને આપેલા છે, 35 ડેઝ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારે 6 નંબર ફાઇન્ડ આઉટ કરવાનું છે. સોરી, 5 નંબર આપણે થઈ ગયો છે એટલે હવે આપણે 6 નંબર પહોંચશું. અને વિદ્યાર્થી મિત્રો હવે આનું ગણતરી છે એ તમને આવડી ગઈ હશે. 25 અને 35 બેનો ગુણાકાર કરો અને એ બેનો ગુણાકાર થઈ જાય એટલે એનું તમારે છે એ 1350માંથી બાદ બાકી કરવાની છે. ત્યાર પછી મેક્સિમમ લેવલ છે. તો હવે મેક્સિમમ લેવલ પણ તમને કરાવી દઉં. તો ઓર્ડરિંગ લેવલ, તો ઓર્ડરિંગ લેવલમાં આપણે ઉપર 4 નંબર આપ્યા હતા, તો અહીંયા તમારે 4 નંબર આપવાના છે. તો કાઉન્સમાં 4 નંબર આપજો. હજી વિદ્યાર્થી મિત્રો કહું છું, કાઉન્સમાં 4 નંબર આપજો. પછી મિનિમમ કન્ઝપ્શન, તો એમાં તમે ખાલી 10 લખજો, ખાલી 10, કાઉન્સ ન કરતા. ત્યાર પછી મિનિમમ ટાઈમ છે એમાં તમે 1 આપજો, 1 નંબર એકડો કરજો. વિદ્યાર્થી મિત્રો મિનિમમ ટાઈમ છે એમાં એકડો અને કાઉન્સ કરજો. મિનિમમ ટાઈમ છે એમાં તમારે એકડો અને ટાઈમ કરવાનો, કાઉન્સમાં કરવાનો છે એકડો. અને ઓર્ડરિંગ ક્વોન્ટિટી, તો ઓર્ડરિંગ ક્વોન્ટિટી છે એટલે EOQ થશે, ઇકોનોમિક્સ ઓર્ડર ક્વોન્ટિટી. તો એ તમારે નંબર 3 આપવાના છે વિદ્યાર્થી મિત્રો. એમાં કાઉન્સ કરજો, નંબર 3 આપો. EOQ
ઓર્ડરિંગ ક્વોન્ટિટી છે એમાં તમારે 3 નંબર લખવાના છે અને કાઉન્સમાં લખવાના છે. તો હજી એકવાર કહું છું, 6 નંબર છે એમાં આપણે મેક્સિમમ લેવલ જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એમાં ઓર્ડરિંગ લેવલ છે એમાં 4 નંબર કાઉન્સમાં લખવાના. પછી મિનિમમ છે એમાં 10 નંબર લખવાના છે, કાઉન્સ નથી કરવાનો. ત્યાર પછી મિનિમમ ટાઈમ છે, મિનિમમ ટાઈમમાં 1 નંબર કાઉન્સમાં કરવાનો છે. અને જે ઓર્ડરિંગ ક્વોન્ટિટી છે એમાં પણ કાઉન્સ કરવાનો છે, કાઉન્સમાં લખવાના છે 3 નંબર. તો આ નંબર ઉપર કાઉન્સવાળા છે એ આપણે જે શોધી છે એ છે, અને જે કાઉન્સ વગરના છે એ આપણી રકમ છે. તો વિદ્યાર્થી મિત્રો 1350 તો આપણને અહીંયા જો મળી ગયા હતા 4 નંબરમાં રીઓર્ડરિંગ સ્ટોક લેવલ. પછી મિનિમમ કન્ઝપ્શન છે 20 યુનિટ, તો એ તમારે 10 નંબરનું સ્ટેપ જોવાનું છે. તો ઉપર જે સ્ટેપ છે એ રકમની ઉપરનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો, 10 નંબર આપેલા છે, મિનિમમ ડેઇલી કન્ઝપ્શન 20 યુનિટ આપેલા છે, તો 20 યુનિટ લેવાના છે. ત્યાર પછી એમાં એમ આપણે મિનિમમ ટાઈમે શોધ્યો, તો મિનિમમ ટાઈમમાં જો આપણને જે પહેલું સ્ટેપ શોધ્યું હતું એમાં કાઉન્સ કીધો હતો, તો એ કાઉન્સ છે કારણ કે આપણે આન્સર છે એટલે. તો 25 દિવસ આપણે શોધ્યા છે. અને ત્યાર પછી આપણે EOQ, તો EOQ આપણે નંબર 3 કીધું હતું, તો EOQ પણ અહીંયા તમને મળી જાય 600 યુનિટ. ચલો ત્યાર પછી તો બધું તમને હવે આવડી જશે. રકમ કેમ મૂકવી એ જ તમને ખાલી નો આઈડિયા હોય એટલા માટે, અને એના માટે સૂત્ર તમને આવડવા જોઈએ. બાકી તો હવે બધું તમે જાતે કરી શકશો. ત્યાર પછી હવે એવરેજ ટાઈમ, એવરેજ લેવલ એટલે કે સરેરાશ સપાટી. તો સરેરાશ સપાટી છે એમાં મિનિમમ અને મેક્સિમમ અને ડિવાઇડેડ બાય 2. તો આ જે તમને મળેલા છે મિનિમમ લેવલ, તો મિનિમમ લેવલ છે એ કાઉન્સમાં 5 કરજો ઉપર, અને બાજુમાં મેક્સિમમ લેવલ છે એમાં કાઉન્સમાં 6 કરજો. તો એ બંને તમે ઉપર જ શોધ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા લખ્યું છે મિનિમમ લેવલ તમે શોધ્યા 475 શોધ્યા છે, મેક્સિમમમાં તમે 1450 શોધ્યા છે. એ બેનું એડિશન કરી નાખો અને ડિવાઇડેડ 2 કરી નાખો. ત્યાર પછી લાસ્ટ જે સ્ટેપ છે ડેન્જર લેવલ, તો ડેન્જર લેવલ છે એમાં એવરેજ કન્ઝપ્શન એટલે 25 યુનિટ તમને જે આપેલા છે એ. તો એવરેજ કન્ઝપ્શનમાં પહેલાં ઉપર નંબર લખજો વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં નંબર 2 કરજો. આપણે જે શોધી લીધા છે એ શરૂઆતમાં 30 અને 20નો સરવાળો એને ભાગ્યા 2. અને ત્યાર પછી મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ધ ઇમરજન્સી પરચેસ, તો એમાં તમારે ખાલી આંઠડો કરવાનો છે, ખાલી આંઠડો. અને આંઠડામાં કાઉન્સ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ તમને ઉપર રકમમાં આપેલો છે. તો પહેલાં જે કાઉન્સમાં નંબર 2 છે એ બતાવી દઉં. તો કાઉન્સમાં જે નંબર 2 છે એ વિદ્યાર્થી મિત્રો આર્યા એવરેજ ડેલી કન્ઝપ્શન આપણને અહીંયા 30 અને 20નો સરવાળો 25 યુનિટ જે મળ્યા છે એ. અને ત્યાર પછી નંબર 8, તો અહીંયા 8 નંબર વાંચી લો વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ ટાઈમ ફોર ઇમિડિયેટલી પરચેસ 5 ડે એવું લખેલું છે. તો 5 દિવસનું છે. અને અહીંયા તમારે ગુણાકારની નિશાનીમાં નથી મૂકેલ, તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. 25 અને 5નો બેનો ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો, 25 અને 5નો બંનેનો ગુણાકાર થશે કારણ કે સૂત્રમાં છે એટલે, અને 125 થશે. તો અહીંયા તમારા બધા જે સૂત્ર છે એ પૂરા થઈ છે, અને આટલા સૂત્ર તમે બાકા કરી નાખશો તો આનાથી બહાર નહીં જાય વિદ્યાર્થી મિત્રો. આ એના જેવો સમ છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. જે ગુજરાતી માધ્યમમાં હોય એ પણ કરી શકે છે, ઇંગ્લિશમાં હોય એ પણ કરી શકે છે. પરફેક્ટ લિમિટેડ છે, નીચેની માહિતી છે, તો આનું સ્ક્રીનશોટ તમે લેતા જાજો વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેવો એટલે જેથી કરીને તમે દાખલા ગણી શકો. ત્યાર પછી અહીંયા તમને જે ગણતરી આપી છે એ બધી વાર્ષિક વપરાશની બધું અહીંયા આપેલું છે. તો આના બેઝ ઉપર તમારે આ દાખલો છે એ કરવાનો છે, અને એટલા સ્ટેપ તમારે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે આ જે સ્ક્રીનશોટ લઈ લેજો આનું, જેથી કરીને તમારે પ્રશ્નો ન પડે. અને બંને સૂત્ર છે એવું જો કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો સેમ ઇંગ્લિશ માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એ પણ સ્ક્રીનશોટ લઈ લેજો, ફટાફટ સ્ક્રીનશોટ લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2 થી 5 સેકન્ડમાં તો આરામથી લેવાઈ જ જાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ પણ જે સ્ટેપ છે એનું પણ તમે લઈ લેજો સ્ક્રીનશોટ. અને આ બધા સ્ક્રીનશોટ બેઝ ઉપર તમારે આ જે મેં દાખલો ગણાવ્યો છે એકવાર એ સૂત્ર પ્રેક્ટિસ કરો, અને ત્યાર પછી આના દાખલાની જે તમે પ્રેક્ટિસ કરો છો, EOQ છે, ઓર્ડરિંગ લેવલ છે, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, સેફ્ટી, ડેન્જર ને એવરેજ લેવલ, તો આપણે કોઈ લેવલ બાકી નથી રાખ્યા. મેં તમને બધા સૂત્ર કરાવી દીધા છે વિદ્યાર્થી મિત્રો. તો આ પહેલો સમ હતો. ત્યાર પછી આ પારસ લિમિટેડ જે વાળો દાખલો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ખૂબ જ અગત્યનો દાખલો છે. તો આ ટાઈપનો દાખલો તમે ખાસ કરીને જજો. જો તમારી પાસે કોઈ મટીરિયલ હોય એમાં આનું જે સોલ્યુશન હોય તો આના જેવો દાખલો અથવા આ ટાઈપનો દાખલો જો તમને મળી જાય તો આ પ્રેક્ટિસ કરજો, કારણ કે બહુ ટ્રેન્ડિંગમાં દાખલો છે એટલા માટે. અને લાસ્ટમાં આ પણ સમ છે, તમે ટોટલ તમને 3 સમ આપું છું. તો આમાં તો તમે સૂત્ર બેઝ ઉપર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાં એટલું બધું કોઈ હાર્ડ નથી એટલે. કારણ કે અહીંયા પુનઃવર્ધી, પછી લઘુત્તમ સપાટી, મહત્તમ સપાટી અને સરેરાશ સપાટી કીધી છે. તો સેમ પારસવાળો દાખલો છે. ખાસ એકવાર તમને રિક્વેસ્ટ કરું કે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો સમ છે એ તમે ખાસ કરીને જજો.
તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે એટલા માટે. અને પરેશ લિમિટેડવાળો દાખલો છે એ તમને બધાને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે ક્વેશ્ચન હતા એ પૂરા છે. અહીંયા વિડીયો પણ આપણો કમ્પ્લીટ છે. આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ને પાર્ટ 4 બધા વિડીયો હવે કમ્પ્લીટ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને જો આ વિડીયો છે એના ઉપરથી દાખલા બધા સોલ્યુશન કરો છો તો આના બેઝ ઉપર જ તમારે કરવાના છે. અને પરીક્ષામાં તમારે આ ટાઈપના જ સમ પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે તો હા, તમારી પાસે આપણી ભાઈ ટેલિગ્રામ જે ચેનલ છે એમાં મને પર્સનલમાં તમે એવું લાગે તો પેપર મને મોકલજો, એટલે જેથી કરીને મને પણ આઈડિયા આવે છે કે આ પેપર તમારું કેવું ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ એક તમે PDF મને શેર કરતા જાઓ તો જેથી કરીને મને પણ આઈડિયા આવે છે કે ના, આપણે વિદ્યાર્થીને આપીએ છીએ એ ટાઈપનું આવે છે. કારણ કે અકાઉન્ટ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ ન રાખતા હોય છે, પણ તમે જે વિદ્યાર્થી મિત્ર રાખ્યું છે ખરેખર તમારા માટે સેલ્યુટ છે. કારણ કે આ ટાઈપના અઘરા સમ પણ તમે કરી શકો છો. અને એ પણ લગાતાર 5 દિવસ તમે જુઓ તો 4 દિવસ તો આપણે કન્ટિન્યુ અકાઉન્ટ દેતા હોય. કારણ કે ઓલરેડી એક તો પેપર આપણે અકાઉન્ટ આવે જ છે કમ્પલસરી, જે નંબર 2માં છે એ, અને તમે વધારાના પણ ગ્રુપ રાખો છો. તો ખરેખર સેલ્યુટ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. પણ તમે પણ ખરેખર બહુ હાર્ડવર્ક કરો છો એના જેવું છે કે અકાઉન્ટ રાખીને તમે બહુ જ સારામાં સારી પ્રગતિ કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આને મેક્સિમમ લાઇક કરજો, શેર કરજો, અને સાથે સાથે વિદ્યાર્થીઓને સાથે સબસ્ક્રાઈબ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ જે ક્વેશ્ચન છે એ આ લાસ્ટ પાર્ટ છે. જો તમે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ન જોયો હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 વિડીયો જોઈ લો, જેથી કરીને તમારા સારા માર્ક આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો એમાં પણ જોડાઈ જજો. અને જો મારે મેનેજમેન્ટ ટાસ્ક છે તો હું તમને આ ટાઈપના સમની જે PDF છે એનું માત્ર સોલ્યુશન નહીં મૂકું, પરંતુ એના જેવા દાખલાની તમને PDF છે એ હું ફોરવર્ડ કરી દઈશ. પણ જો ઉપરથી પરમિશન હશે તો, કારણ કે ઘણીવાર ઉપરથી અમને ના પાડે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ વિલ ટ્રાય કરીશ તો ફોરવર્ડ કરી દઈશ, પરંતુ જો હા પાડશે તો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા દરેક વિડીયો છે આપણે વિડીયો લેક્ચર પણ કમ્પ્લીટ થાય છે. અને તમારું પેપર છે આવતીકાલનું જે છે એ બેસ્ટમાં બેસ્ટ જાય. અને જે વિદ્યાર્થીઓને એવું લાગે છે તો એ પ્લીઝ મને એક આ PDF શેર કરજો. બોથ મીડિયમમાં કરજો, ગુજરાતી અને ઇંગ્લિશમાં. જો તમારી પાસે 2 મીડિયમના પેપર આવતા હોય, કારણ કે હવે એવું થઈ ગયું છે ગુજરાતીને ગુજરાતી જ આવે છે, ઇંગ્લિશને ઇંગ્લિશ આવે છે. પણ જો તમારી પાસે 2 પેપર આવતા હોય તો બંને મને 2માંથી એક મોકલજો. બંને તો તમે ઇંગ્લિશ જ મોકલશો તોય ચાલશે, અને ગુજરાતી મોકલશો તોય ચાલશે. તો આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.